આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ લાંભવેલ ગામમાં આજે મહિલા સફાઈ કર્મચારીએ વેતન વધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। લાંભવેલમાં મહિલા સફાઈ કર્મચારીઓનો આક્રોશ 4 કલાકના કામ માટે માત્ર 2100 રૂપિયા વેતન રામધૂન સાથે વિરોધ નોંધાયો। લાંભવેલ પંચાયત જ્યારે મહાનગરપાલિકામાં સમાવેશ થઈ ત્યારથી સફાઈ કર્મચારીઓના વેતનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। અગાઉ પંચાયત હેઠળ 1 કલાકના કામ માટે 2100 રૂપિયા માસિક વેતન મળતું હતું। હવે મહાનગરપાલિકા હેઠળ 4 કલાક કામ કરવા છતાં પણ એટલું જ વેતન મળે છે। મહિલા કર્મચારીએ કહ્યું કે આટલા ઓછા વેતનમાં તેમના પરિવારનું ભરણ પોષણ કરવું મુશ્કેલ બની રહ્યું છે। તેમણે મહાનગરપાલિકામાં રજૂઆત કરી હતી, પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓએ તેમને કહ્યું કે પોસાય તો જ કામ કરવા આવો। આવી પરિસ્થિતિમાં વિરોધમાં મહિલા સફાઈ કર્મચારીએ લાંભવેલ પંચાયત પાસે એકત્રિત થઈને રામધૂન બોલાવી અને ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા। હું અહીંયા આગળ નોકરી કરું છું મારી મમ્મીની જગ્યા પર। મારી મમ્મીની જગ્યા પર હું સાચું છું। મારી મમ્મીને મારા ભાઈ નથી, મારા ભાઈ મરી ગયા છે, તો મારી મમ્મીએ મારું નામ લખાવ્યું છે। મારી મમ્મીને હું સાચું છું। મને 5 મહિનાથી મને ઉતારી દીધી કે ઉંમર તમારી થઈ ગઈ છે, તે ઉંમર થઈ ગઈ એટલે તમને મને મુખ્ય રીતે જ કર્યું છે કે તમે રિટાયર થઈ ગયા, પણ કેવી રીતે રિટાયર થઈ ગયા એવી રીતે મને કંઈ સમજણ પાડી નથી અને મને 5 મહિનાથી પગાર આપતા નથી। હું તોય પણ મારું ચલાવું છું, સફાઈમાં હું છું મોજૂદમાં। શું માંગણી છે તમારી? મારી માંગણી કે મારી વહુને, મારી ચલો ઉંમર થઈ ગઈ છે તો પણ મારી જગ્યા પર મારી વહુને કે મારા છોકરાને કોઈને લે એટલી મહેરબાની કરું। અમે જે આજે સફાઈ કામ કરીએ છીએ, અમે વર્ષોથી અહીંયા ગ્રામ પંચાયતમાં આજે 25 ડિસેમ્બરથી મહાનગરપાલિકા થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી અમને 7 થી 11 કન્ટિન્યુ 4 કલાક અમારી જે સફાઈ કામ કરાવે છે, 4 કલાકનું વેતન અમને 2190 રૂપિયા આપે છે। એનાથી અમારું કોઈ ભરણ પોષણ થતું નથી। અમને જ્યારે ગ્રામ પંચાયત હતી ત્યારે બી અમને 1 કલાકના 2100 રૂપિયા આવતા હતા। આજે નગરપાલિકાએ 4 કલાકના 2190 રૂપિયા કરી દીધા છે। અમે એ લોકોને ઘણીવાર રજૂઆત કરી, બી લાગે ને 2 વર્ષ લાગે, તમને ના પોસાય તો તમે છૂટા થઈ ગયા। અમે 3 દિવસની સ્ટ્રાઇક ઉપર હતા। 3 દિવસ પછી જ્યારે અમે આવવાના થયા તો અમારા સુપરવાઇઝરે એવું કીધું કે હવે તમે ઉપરથી ઓર્ડર આવે ત્યારે તમે સફાઈમાં આવજો। અમે એ લોકોએ એમની રીતે સ્વેચ્છાથી કાઢી મૂકેલા। શું માંગણી છે તમારી? અમારી માંગણી એ જ છે કે અમે વધારે કંઈ નથી માંગતા, કે અમે હક નથી કરતા, પણ અમને 4 કલાકનું પૂરું વેતન આપો જેથી કરીને અમારું ને અમારા પરિવારનું ભરણ પોષણ થઈ શકે। અમારા નાના છોકરા છે, સ્કૂલો ખોલવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારે જે પોસાતું નથી 2190 રૂપિયામાં। મહાનગરપાલિકા તમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો આગળ શું કરશો? આગળ અમે ઉપવાસ પર ઉતરી જઈશું।